શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. મા દુર્ગાજીની ત્રીજી શક્તિનું નામ છે ચંદ્રઘંટા છે. નવરાત્રિ ઉપાસનાના ત્રીજા દિવસે એમના આ સ્વરૂપનું પૂજન આરાધન કરવામાં આવે છે. તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે. તેમના મસ્તિષ્કમાં ચંદ્ર આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચંદ્રઘંટા દેવીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તથા તેની પૂજા કઈ રીતે કરવી અને તેનું શું ફળ મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. નવરાત્રિના 9 દિવસોમાં માતાજીના 9 સ્વરૂપોની પૂજા અર્ચના પાઠ કરવામાં આવે છે. જેમાંથી આપણને ત્રીજા દિવસના માતાજીના સ્વરૂપ વિશે વાત કરીએ તો જેનું નામ છે મા ચંદ્રઘંટા. આ વિડીયોમાં આપણે સાંભળીશું મા ચંદ્રઘંટાની કથા, વાર્તા, મહિમા સાંભળીશું તથા તેના સ્વરૂપ વિશે પણ જાણીશું તથા તેની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી તથા તેમની પૂજા કઈ રીતે કરવી, તેનું શું ફળ મળે, તેનો શું મહિમા છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પિંડજ્વ પરારૂઢા ચંદ્રકોપાસ્ત્રુકેયુતા પ્રસાદમ તનુતા મહ્યમ ચંદ્ર ઘેટી વિશુત્રા. જે પક્ષી શ્રેષ્ઠ ગરુડ ઉપર આરૂઢ છે, ઉગ્ર ક્રોપ ને રુદ્રતાથી યુક્ત છે, એવા ચંદ્રઘંટા નામથી વિખ્યાત છે. તે મા ભગવતી મારી પર કૃપા કરે. મા દુર્ગાજીની ત્રીજી શક્તિનું નામ છે ચંદ્રઘંટા. નવરાત્રિ ઉપાસનાના ત્રીજા દિવસે એમના સ્વરૂપનું પૂજન આરાધન કરવામાં આવે છે. તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે. તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેના 10 હાથ છે. તેના 10 હાથમાં ખડગ આદિ શસ્ત્ર તથા બાણ આદિ શસ્ત્ર શોભાયમાન છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્ધત રહેનારી હોય છે. તેમના ઘંટ જેવા મહાન ભયાનક ઘંટ ધ્વનિથી અત્યાચારી દાનવ, દૈત્ય, રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે. નવરાત્રિની દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું મહત્વ આધ્યાત્મિક છે. આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. મા ચંદ્રઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે, દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટેના હોય છે. મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે. તેમની આરાધના ઉપાસના ફળદાયી છે. તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે. તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી લે છે. તેમનું વાહન સિંહ છે, માટે તેમનો ઉપાસક સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે. તેમના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત બાધા, ભૂત આખડી વગેરેમાં રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતા વેદ શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ધ્વનિ નિનાદિત થઈ ઉઠે છે, ગુંજી ઉઠે છે. દુષ્ટોના દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય તેમનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ છે કે સાધકમાં વીરતા, નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનોય વિકાસ થાય છે. તેમના મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. મા ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદૃશ્ય વિકિરણ થતું રહે છે. આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી, પરંતુ સાધક અને તેના સંપર્કમાં આવનાર લોકો આનો અનુભવ
ઘણીવાર એ સુપેરે કરતા રહે છે. આપણા મન, વચન, કર્મ અને કાયાને વિહિત વિધિ વિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરીને મા ચંદ્રઘંટાના શરણાગત થઈ તેમની ઉપાસના આરાધનામાં તત્પર થવું જોઈએ. તેમની ઉપાસનાથી આપણે સમસ્ત સાંસારિક કષ્ટોથી વિમુક્ત થઈને સહેજ જ પરમપદના અધિકારી બની શકીએ છીએ. આપણે નિરંતર તેમના પવિત્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાધના તરફ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા આલોક અને પરલોક બંને માટે તેનું ધ્યાન પરમ કલ્યાણકારી અને સદ્ગતિ આપનારું છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.